सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम। આમ ભગવાન જ્યારે કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત, એ ભારત સર્વક્ષેત્રમાં હું અર્થાત પરમ બ્રહ્મ ક્ષેત્રજ્ઞ છું, સરના આત્મા છું, એ પ્રકારે તું મને જાણ. એ પણ ક્ષેત્રજ્ઞ જાણ અર્થાત ક્ષેત્રજ્ઞ આત્માને બ્રહ્મનું ઐક્ય જાણ. અપી ચ ક્ષેત્રમ ચાપી મામ વિદ્ધિ, ક્ષેત્રજ્ઞ હું છે એટલું જ નહીં પરંતુ ક્ષેત્ર પણ હું છે એ પ્રકારે જાણ. આમ ક્ષેત્રજ્ઞ શું થયું? ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર અને બ્રહ્મ, જીવ જગત ઈશ્વર આસર વાસ્તવમાં એક જ છે, એક જ તત્વ છે એ પ્રકાર જાણ. ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ એક હોય પણ ક્ષેત્ર જો જુદું હોય તો વળી પાછું દ્વૈતને ટાળી ન શકાય. એના માટે ક્ષેત્ર જે દૃશ્ય છે, જે સર્જન છે, જે કલ્પના છે, તો ધ્યારોપ છે બ્રહ્મ પરનો માટે એ બ્રહ્મથી અન્ય નથી.
અને ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ મુખ્ય અર્થમાં એક છે. ક્ષેત્ર અને બ્રહ્મ અધ્યારોપ અધિષ્ઠાનના અર્થમાં એક છે. અર્થાત ક્ષેત્રની બ્રહ્મ કરતાં કોઈ સ્વતંત્ર સત્તા નથી, એટલે બ્રહ્મનો આભાસ માત્ર છે. અને ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મનો ઐક્ય મુખ્ય અર્થમાં છે, પણ તત્વ એક જ છે બ્રહ્મ, ક્ષેત્રના રૂપમાં કે ક્ષેત્રના રૂપમાં કે ઈશ્વરના રૂપમાં. એમ કરવાથી આ રીતે સર્વનું ઐક્ય અને અદ્વિતીયત્વનો અહીંયા ઉપદેશ થયો. ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ મત્વા સર્વં પ્રોક્તમ ત્રિવિધમ બ્રહ્મમેતદ. ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ, ભોક્તા જીવ, ભોગ્યમ જગત, પ્રેરિતારમ ઈશ્વર, મત્વા આ બધા એક એ વાસ્તવમાં એક જ તત્વ છે એ જાણીને ત્રિવિધમ બ્રહ્મ, બ્રહ્મ આ પ્રકારે ત્રિવિધ રીતે પ્રગટ થયું છે, જે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય કૃતાર્થ બને છે. જો આમ જ હતું કે ક્ષેત્રજ્ઞ, ક્ષેત્ર, ઈશ્વર સર્વ એક જ છે, બ્રહ્મ છે, તો સીધે સીધું કહી દેવું હતું ને કે સર્વ બ્રહ્મ છે. ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે, ક્ષેત્ર બ્રહ્મ છે વગેરે આવું લાંબુ કહેવાની શું જરૂર હતી? તો કે નહીં, એ કહેવાની એટલા માટે જરૂર છે. ઇદમ શરીરમ એટલે ટૂંકમાં આ શરીર ક્ષેત્ર છે, મળે કારણ અને કાર્યાત્મક સમગ્ર જગત ક્ષેત્ર છે. એ પ્રકાર અનાત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું. એતદ્યો વેદિતમ પ્રાહો ક્ષેત્રજ્ઞ, એ અનાત્માનો જ્ઞાતા છે, ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે. એ રીતે સર્વ બ્રહ્મ છે, બરાબર છે, પણ કઈ રીતે સર્વ બ્રહ્મ છે પણ સમજવાની જરૂર છે. મેં કહ્યું પ્રમાણે ક્ષેત્રજ્ઞ મુખ્ય અર્થમાં બ્રહ્મ છે, એટલા માટે ક્ષેત્રજ્ઞને ક્ષેત્ર કરતા ભિન્ન કરીને બતાવવામાં આવ્યો. ક્ષેત્રાદ વિભિન્નમ અકર્તારમ અભોક્તારમ, ક્ષેત્ર કરતા, દૃશ્ય કરતા, અનાત્મ કરતા ભિન્ન છે, અકર્તા છે, અભોક્તા છે, અવિક્રિય છે, કુટસ્થ અસંગ ચિદ્રૂપ છે. જે કે વ્યાપાર થઈ રહ્યા ઉપાધિના શ્રી સર્વ તટસ્થ દૃષ્ટા છે, દ્રષ્ટા છે, પ્રકાશક છે. આમ કહેવાથી ક્ષેત્રના જે ધર્મો છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરેથી સૂક્ષ્મ શરીરના ધર્મ, જરા રોગ વગેરે સ્થૂળ શરીરના ધર્મ, એના કર્મ, એનું કર્મફળ, આ બધું અનાત્મા છે. અને તેથી ક્ષેત્રજ્ઞ આત્મા સર્વથી મુક્ત છે, અસ્પૃષ્ટ છે. તેથી આમાંની કશી વસ્તુ ક્ષેત્રજ્ઞમાં, જ્ઞાનીમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન જન્માવી શકે. અને તો જ પછી, કારણ કે આ સર્વ બ્રહ્મ છે એ વાત બરાબર છે, પણ હું કેવો બ્રહ્મ છું જે આ ક્ષેત્રથી અને ક્ષેત્રના ધર્મથી, એની અવસ્થાથી, કર્મથી બધાથી અસ્પૃષ્ટ છે. તેથી ક્ષેત્ર સાથે વ્યવહાર કરવા છતાં પણ કોઈ રીતે કર્તૃત્વ, ભોક્તૃત્વ કોઈ વસ્તુ ન જન્મે. તેથી ક્ષેત્ર કોઈ સ્પર્શતું નથી. ક્ષેત્ર કહો, એનો ધર્મ કહો, કર્મ કહો, અવસ્થાથી અસ્પૃષ્ટ છું. માટે ક્ષેત્રના ધર્મ થયા કર્તૃત્વ, ભોક્તૃત્વ, જરા, રોગ, પુણ્ય, પાપ, કર્મ, કર્મફળ બધા ક્ષેત્રના ધર્મ છે. આખી જે વસ્તુ મને સ્પર્શતી નથી. અને આ રીતે જીવન મુક્તિ, જીવંત છું, આ ઉપાધિ સહિત છું. તો ક્યારે મુક્ત હોવ? ઉપાધિના કોઈ ધર્મ મને સ્પર્શતા ના હોય ત્યારે. જોડે જોડે પ્રારબ્ધ કર્મ ક્ષય પણ થઈ જાય, સાથે જ્ઞાનને કારણે સંચિત કર્મનો ક્ષય થઈ જાય. ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્યતે ન્યાયના, ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમ આ ન્યાય સમજાવ્યો તે પ્રકારે ક્ષેત્ર એ કોઈ સ્વતંત્ર સત્તા નથી, અધ્યારોપિત છે. આમ ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞના સર્વ બ્રહ્મ જે છે એ પ્રકારે સર્વમ કહેવાથી એનું પ્રયોજન બરોબર નહીં સરાય.
ક્ષેત્રજ્ઞ મુખ્ય અર્થમાં બ્રહ્મ છે, ચૈતન્ય છે, નિર્વિકાર છે, નિર્વિશેષ છે, અકર્તા છે, અભોક્તા છે. અને તેથી ક્ષેત્રના અનાત્માના સંપર્કમાં હોતો હોય તો પણ એને કોઈ વિક્ષેપ નહીં જન્મતો. ક્ષેત્ર નામ રૂપ જગત પણ વાસ્તવમાં અસ્થિભાતિ અન્ય કાંઈ જ નથી. આ બંનેનું બ્રહ્મપણું, ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે, ક્ષેત્ર બ્રહ્મ છે, ભિન્ન ભિન્ન રીતે. ક્ષેત્ર છે નામ રૂપાત્મક જગત, એ બ્રહ્મ છે અસ્થિભાતિ પ્રિય છે, અધિષ્ઠાન રૂપે. ક્ષેત્રજ્ઞ સ્વયં બ્રહ્મ છે. આ રીતે સર્વ બ્રહ્મ છે, પણ આ પ્રકારે તેથી ક્ષેત્ર છે ત્યારે પણ બ્રહ્મ છે, ક્ષેત્રનો અનુભવ પ્રતીતિ હોય ત્યારે પણ બ્રહ્મ છે. તેથી કોઈ રીતે ક્ષેત્ર એના ધર્મ વગેરે કોઈ રીતે મને સ્પર્શતા નથી, વિક્ષેપ જન્મ આવતા નથી. આ પ્રકારે ભગવાને પ્રતિપાદન કર્યું. ઇમમર્થમ સૂચયિતુમ ક્ષેત્ર ક્ષેત્ર વિભજનમ. આ પ્રકારે ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રનો પહેલા વિભાગ કર્યો. એતદ્યો વેદિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ હતી. જે ક્ષેત્રને જાણે છે ક્ષેત્રજ્ઞ એ પ્રકારે દૃશ્ય દ્રષ્ટાનો વિભાગ કર્યો. તયો બ્રહ્મમાત્વત્વમ ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ ક્ષેત્રમ ચાપ્યમામ વિદ્ધિ. એ પ્રકારે બંને બ્રહ્મ છે પ્રસંગ કહ્યું ભગવાને. આ પ્રકારે પ્રતિભા એટલે ટૂંકમાં ભગવાને કોઈ જરૂર વગરની વાત કહી નથી. ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે મુખ્ય અર્થમાં. ક્ષેત્ર બ્રહ્મ છે અર્થાત મિથ્યા હોવાને કારણે, અધ્યારોપને કારણે અધિષ્ઠાનથી ભિન્ન નથી. એટલે પ્રતિપાદ્ય 659 પાન પર આગળ કહે છે, છઠ્ઠી પંક્તિમાં, અધુના ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો બ્રહ્મ અભિન્નત્વ દર્શન લક્ષણમેવ જ્ઞાનમ મુક્તે પરમ કારણ નિશ્ચિનોતિ. ચાલો આ જ્ઞાન તો કયું? ક્ષેત્ર ક્ષેત્રયજ્ઞો યો બ્રહ્મ અભિન્નત્વ દર્શન લક્ષણમેવ જ્ઞાનમ. તો પહેલા શ્લોકમાં અને બીજા શ્લોકની પ્રથમ પંક્તિમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ બ્રહ્મ અભિન્નત્વમ. ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે, ક્ષેત્ર તો કે બ્રહ્મથી અભિન્ન છે અથવા અનન્ય છે. ક્ષેત્ર અનન્ય છે, ક્ષેત્રજ્ઞ અભિન્ન છે. એ પ્રકારે એકમાત્ર બ્રહ્મ જ તત્વ છે. તો તદ દર્શન લક્ષણમ એવ જ્ઞાનમ મુક્તે કાર પરમ કારણમ તદન્યત્વાત. આમ જગત છે એને બ્રહ્મથી અનન્ય છે અને ક્ષેત્રજ્ઞ છે એ બ્રહ્મ છે. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. આ પ્રકારે સમીકરણ કહેવામાં આવે. મસ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ સ્થિતઃ ન ચ મસ્થાની ભૂતાની. સર્વભૂત મારામાં છે, હું એમ ના માનતો, એ મારા પર અધ્યારોપિત છે. અધ્યારોપિત હોવાને કારણે સંપૂર્ણ બહાર થઈ શકે માટે વાસ્તવમાં એનો બહાર થયા હું એક માત્ર છું. એટલે કે ક્ષેત્રના જ્ઞાનમાં તો બ્રહ્મનું જ્ઞાન સમાયેલું હોય જ. નામ રૂપના જ્ઞાનમાં તો અસ્થિ ભાતિ પ્રિયનું જ્ઞાન સમાયેલું હોય જ. પણ અસ્થિ ભાતિ પ્રિયના જ્ઞાનમાં નામ રૂપના જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. નામ રૂપ તો અસ્થિ ભાતિ પ્રિય સ્વતંત્ર જાણી શકાય જ નહીં, પણ અસ્થિ ભાતિ પ્રિય નામ સ્વતંત્ર છે. ન ચ મત્સ્થાની ભૂતાની. આ અદ્વિતીયતાનું જ્ઞાન આ પ્રકારનું છે. સર્વમ ખલિદમ બ્રહ્મ બરોબર છે, તે બહાર સામાન્યકરણને કહેવામાં, પણ એ મુખ્ય સામાન્યકરણને છે ક્ષેત્રની સાથે અને બહાર સામાન્યકરણ છે ક્ષેત્ર સાથે. આ પ્રકારનું લક્ષણ દર્શન લક્ષણ એવ જ્ઞાનમ. એટલા જ માટે જગતની પ્રતિ થાય ત્યારે પણ બ્રહ્મનું જ માત્ર સ્ફુરણ થાય. જગતની પ્રતિથી બ્રહ્મના સ્ફુરણમાં અવરોધ નથી લાવતી.
જગતની પ્રતિષ્ઠા ના થાય તો બ્રહ્મનું સ્ફુરણ છે જ, પરંતુ જગતની પ્રતિષ્ઠા ત્યારે બ્રહ્મનું જ સ્ફુરણ છે. આ રીતે જે સર્વત્ર સદા સર્વકાળે સર્વાવસ્થામાં માત્ર બ્રહ્મનું જ દર્શન છે. જગત સાથે હોઉં ત્યારે કે જગત સ્વયં માત્ર મારામાં જ હોઉં. મુક્તે પરમમ કારણમ, આ સર્વ બ્રહ્મ છે, આ પ્રકારે સર્વ બ્રહ્મ છે એ જે કારણ, આ પ્રકારનું જ્ઞાન. તો બ્રહ્મ અભિન્નત્વ દર્શન લક્ષણમ એવ જ્ઞાનમ, કેવી રીતે ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે, આ ક્ષેત્ર પણ બ્રહ્મથી ભિન્ન નથી, એ પ્રકારનું જ્ઞાન છે. મુક્તે પરમમ કારણમ, એ મુક્તિનું પરમ કારણ છે. એ નિશ્ચયનોથી ભગવાન આ બીજા શ્લોકની બીજી પંક્તિમાં પોતાનો આ નિશ્ચય ધાર કરે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ, મતમ મારો મત, મારો અભિપ્રાય, મારો નિશ્ચય છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ યત, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યત જ્ઞાનમ, ક્ષેત્ર અને ક્ષેત્રનું જે આ જ્ઞાન છે, તજ્ઞાનમ એ સમ્યક જ્ઞાન છે, એ યથાર્થ જ્ઞાન છે, એ જ જીવનું કલ્યાણ કરનારું જ્ઞાન છે. એ મારો મત છે, મારો નિશ્ચય છે, ઈશ્વરનો સર્વજ્ઞનો નિશ્ચય છે. એ રીતે ભગવાન ઉપદેશ કર્યા આ જ્ઞાનના લક્ષણનો, કે જ્ઞાનના સ્વરૂપનો પહેલો ઉપદેશ કર્યો, પહેલા 10 શ્લોકમાં. અને પછી એ પણ કહે છે કે આ જ્ઞાન જ મેળવવું જોઈએ, આ સિવાયનું બીજું આ એક જ જ્ઞાન છે જે સર્વ રીતે મનુષ્યને મુક્ત કરનારું છે, જીવંત છે ત્યારે પણ મુક્ત કરનારો છે. એ નિશ્ચયનોથી આ પ્રકારે ભગવાન પોતાનો નિશ્ચય છે એ જાહેર કરે છે. બીજી પંક્તિમાં કહે છે, એટલે કહ્યું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. તો ચાલો ભાઈ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન. પણ સાંખ્ય પણ આ પ્રકારનું જ્ઞાન આપે છે, એને વિવેક જ્ઞાન આપે છે. એને પુરુષ અને પ્રકૃતિ એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે છે. તો પુરુષ પ્રકૃતિના વિવેકનું જ્ઞાન સાંખ્ય પણ આપે છે. તો આપ જે જ્ઞાન આપ્યું, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિવેકનું જ્ઞાન જ્યારે આપ્યું, સાંખ્ય લોકો પુરુષ પ્રકૃતિના વિવેકનું જ્ઞાન આપે છે, એક જ સરખું છે કે નહીં? ટીકાકાર કહે છે યદ્યપિ પુરુષ પ્રકૃતિ ભિન્ન. સાંખ્ય શાસ્ત્રમાં કહે છે પુરુષ એક તત્વ છે, પ્રકૃતિ બીજું તત્વ છે. પુરુષ આત્મા ચેતન તત્વ છે, પ્રકૃતિ અચેતન તત્વ છે, જળ તત્વ છે. પરંતુ બંને સ્વતંત્ર છે. અહીં શું કહ્યું? પ્રકૃતિ એ પુરુષ પરનો અધ્યારોપ છે. વેદાંત શું કહે છે? પ્રકૃતિ એ પુરુષ પરનો અધ્યારોપ છે. અર્થાત પ્રકૃતિ પુરુષ કરતા સ્વતંત્ર સત્તા ધરાવતી નથી. તેથી પુરુષમાં પણ પ્રકૃતિનો સમાવેશ થઈ ગયો. સાંખ્યશાસ્ત્ર કહે છે પ્રકૃતિ સ્વતંત્ર, પુરુષ કરતા સ્વતંત્ર છે. એટલે એને એ સંદર્ભમાં કહે છે ટીકાકાર, યદ્યપિ પુરુષ પ્રકૃતિ ભિન્ન. આ સાંખ્યશાસ્ત્ર કહે છે કે પુરુષ છે પ્રકૃતિ ભિન્ન છે. તદગુણ કર્મ સંબંધ લે છે શૂન્ય. વાત સાચી છે. ભિન્ન એટલે શું? પ્રકૃતિના ગુણ, એના ગુણ સત્વ રજસ તમસ, એનું કર્મ સર્જન પાલન લય, એ બધા સંબંધથી પુરુષ શૂન્ય છે. પુરુષ કેવો છે? ગુણાતીત છે. સત્વ રજસ તમસ ગુણથી અતીત છે. સર્જન પાલન લય બધી ક્રિયાઓથી પણ અતીત. તો સર્વ રીતે પુરુષ સ્વતંત્ર છે, મુક્ત છે, અસ્પૃષ્ટ છે.
સંબંધલેશ શૂન્ય હૈ. પ્રકૃતિ સાથે, પ્રકૃતિના ગુણો સાથે, પ્રકૃતિના કર્મ સાથે પુરુષને, ચૈતન્યને કોઈ સંબંધ નથી એવું સાંખ્ય પણ કહે છે. પુરુષ કેવો છે? સદા અસંગ ચિદ્રૂપ, નિર્વિકાર ચિદ્રૂપ, અસંગ ચિદ્રૂપ. પુરુષ છે આત્મા ચિદ્રૂપ ચૈતન્ય સ્વરૂપ છે, અસંગ છે. અંતેથી પ્રકૃતિ સાથે કોઈ પ્રકારનો સંગ કે સંબંધ નથી એ પણ કહે છે. ઇતિ એવમ લક્ષણમ પ્રકૃતિ પુરુષયો પરસ્પર ભિન્નત્વ જ્ઞાનમ મુક્તે પરમ કારણમ સાંખ્યા મન્યંતે. સાંખ્ય લોકો માને છે ને યોગમાં પણ આ પ્રકારનો વિવેક કયો છે. તો આ પ્રકારનો પુરુષ અને પ્રકૃતિ ભિન્ન છે, આ પ્રકારે ભિન્ન છે. પુરુષ પ્રકૃતિ કરતા સ્વતંત્ર છે, પ્રકૃતિ સાથેના સંબંધ રહિતનો છે, અસંગ છે, માટે પ્રકૃતિથી સર્વ રીતે અસ્પૃષ્ટ છે, અસંગ ચિદ્રૂપ છે. એ પ્રકારે હું અસંગ ચિદ્રૂપ છું એવું જાણવાથી એ જ જ્ઞાન છે, એ મુક્તિનું પરમ કારણ છે એવું સાંખ્ય લોકો કહે છે. તથાપિ એવું જાણ્યા પછી પણ, હું અસંગ ચિદ્રૂપ છું એવું જાણ્યા પછી પણ પ્રકૃતિ સાન્નિધ્યાત, પ્રકૃતિ તો સ્વતંત્ર રહેવાની જ છે. ભલે હું પ્રકૃતિ ભિન્ન છું, અસ્પૃષ્ટ છું, છતાં પણ પ્રકૃતિ મારી સ્વતંત્ર રીતે રહેલી તો છે જ. અંતેથી હા એવું કહે છે સાંખ્યશાસ્ત્ર કે અવિવેકને કારણે પ્રકૃતિના ધર્મનો પોતાના પર અધ્યારોપ કરવાને કારણે પુરુષ બદ્ધ છે, જાણે કે આપણે જેવું જ કહે છે. એટલે કે પુરુષ અને પ્રકૃતિ ભિન્ન છે, પરંતુ પુરુષમાં વિવેક ન હોવાને કારણે પ્રકૃતિના ધર્મનો આરોપ કરીને પોતાને આવો જીવાત્મા માને છે. પણ પ્રકૃતિ જ્યારે રહી જ હોય, પ્રકૃતિ સાન્નિધ્યા એટલે કે પુરુષને જ્ઞાન થયા કે હું અસંગ ચિદ્રૂપ એવું જ્ઞાન થયા પછી પણ પ્રકૃતિ સ્વતંત્ર રહેશે જ. એટલે વ્યવહાર કરે ત્યારે પ્રકૃતિનું સાન્નિધ્ય તો છે જ, એ ભિન્ન તો છે જ, એ ભેદભાવથી મુક્ત તો ના જ થવાય. પછી બાધિત અનુવૃત્યા, જ્ઞાન થયા પહેલા પ્રકૃતિનેથી પોતાને ભિન્ન માનવાને કારણે બંધનનું કારણ માનવામાં આવતી હતી, જે યોગી લોકો પણ કહે છે. વળી પાછા પેલા સંસ્કારો આવી જાય એટલે વળી પાછો બંધન જેવું ભ્રમ આવી જાય. જ્યાં પ્રકૃતિ સ્વતંત્ર છે, બે તત્વો છે, ભેદભાવ છે, તો હું મારી જાતને અસંગ ચિદ્રૂપ જાણું તો પણ આ પ્રકૃતિ મારા કરતાં સ્વતંત્ર છે એ વસ્તુ તો રહેવાની જ છે. અંતેથી પુરુષસ્ય પુનઃ પુનઃ સંસાર પ્રતીયતે. જૂની ટેવ પ્રમાણે વારંવાર પોતાને અલગ માનવામાં આવે, અનેક માનવામાં આવે, પરિચ્છિન્ન માનવામાં આવે, એ પ્રકારનો સંસાર છે ને એ વારંવાર પ્રતીત થયા જ કરવાનો. તો નિશ્ચેષણ નિવર્તતે. એટલે ભેદભાવને કારણે જે કોઈ પ્રકારની ગ્રંથિઓ પોતામાં જન્મી હતી, એ કદાચ વિવેક જ્ઞાનથી એ ગ્રંથિ ટૂંકમાં એ ભ્રમ હતો, છતાં આ પ્રકૃતિનું સાન્નિધ્યને કારણે, ભેદભાવ હોવાને કારણે વળી પાછા એ સંસ્કાર ભેદ છે માટે પાછા ભેદના સંસ્કાર જાગૃત થાય. વારંવાર હવે તો સંસાર કે હું અલગ છું, અનેક વાનો એક છું ઉત્પન્ન થવાના છે. આ સંસાર છે ને એ સર્વ રીતે નિવૃત્ત ના થાય. આમ તો આપણે કહીએ કે ભેદભાવ હોય ત્યાં સુધી કોઈ દિવસ મુક્તિ હોય જ નહીં. ચાલો સાંખ્યને સ્વીકારીએ તો એ પણ સાંખ્ય લોકોનું કેવું સ્વીકારીએ કે પુરુષ પ્રકૃતિ કરતાં પોતાને ભિન્ન જાણે, અસંગ ચિદ્રૂપ જાણે, એ જ્ઞાનથી મુક્ત થઈ જાય. આપણે સ્વીકારતા જ નથી. જ્યાં પ્રકૃતિ અલગ સત્તા ધરાવનારી હોય, સ્વતંત્ર હોય, ત્યાં સુધી તમે અસંગ રહી જ ના શકો. બે સમાન સત્તા હોવાને કારણે બંનેનું એકબીજા પર હંમેશા પ્રભાવ હોવાનો જ છે. મારી મર્યાદા છે.
પ્રકૃતિની બહાર છે. હું મર્યાદિત પણ અનુભવ કરો. પ્રકૃતિના સંપર્કમાં આવેલા મર્યાદિત અનુભવથી મુક્ત થઈ જ ના શકો. પણ ચાલો એમનું કહેવું સ્વીકારી પણ લઈએ. તો પણ આ પહેલા સંસ્કારને કારણે પોતાનું સંસારી પણ વારંવાર વળી પાછું પ્રતીત થવાનું, માટે સંસાર સર્વ રીતે નિવૃત્ત ના થાય. નિશેષ સંસાર નિવૃત્ત ખલુ મોક્ષ. મોક્ષ કોને? નિશેષ સંસાર નિવૃત્તિ. કોઈ પ્રકારનો શેષ બચ્યા વગર, કોઈ પ્રકારની ગ્રંથિ બચ્યા વગર, તે કોઈ પ્રકારનો અહંકાર મમકાર બચ્યા વગરનો સંસારની નિવૃત્તિ અને મોક્ષ. કે સંસાર વળી પાછો આવે જ નહીં, કારણ કે મિથ્યા છે એટલા માટે. બ્રહ્માત્મના અવસ્થા લક્ષણ. એક બ્રહ્મ જ માત્ર હોય તો જ હું બ્રહ્મ પ્રતિષ્ઠિત થઈ શકું. બ્રહ્મ સિવાયનું કશું હોય, જેમ કે પ્રકૃતિ, એ બ્રહ્મ છે કે આત્માથી અલગ હોય તો પ્રકૃતિના સંપર્કમાં આવો ત્યારે માત્ર આત્મનિષ્ઠ હોઈ ના શકો. અંતેથી પેલા જૂના સંસ્કારને કારણે વળી પાછો ભેદભાવ, વળી પાછો બંધન સંસાર પાછો પ્રતીત થાય. અંતેથી એ પ્રકારની મુક્તિને મોક્ષ ના કહેવાય. બ્રહ્માત્મના અવસ્થા લક્ષણ મોક્ષ. હું બ્રહ્મ છું એ પ્રકારમાં, એ મારી એ અવસ્થામાં નિષ્ઠા. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મના જ્ઞાનથી બ્રહ્મ જ બની જવું, એક અદ્વિતીય. ત્યાં સંસારનું પછી કોઈ શેષ જ નથી, અવશેષ નથી. સંસાર ભ્રમ હતો એટલા માટે. એ ભ્રમ જ્ઞાન નિવૃત્ત થાય, અને કદાચ વિપરીત બુદ્ધિ હોય તો એ જ્ઞાનના અભ્યાસથી નિવૃત્ત થાય. પણ છેવટે ભ્રમ સંપૂર્ણ નિવૃત્ત થઈ જાય, કારણ કે અજ્ઞાનની ઉપજે છે. ભ્રમ અજ્ઞાનમાંથી ઉપજેલો છે, અંધકાર છે, અને જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. અને માટે અજ્ઞાનના પ્રકાશમાં આ ભ્રમ ઉપર અંધકાર સંભવી ના શકે. એટલા જ માટે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી સંભવિત છે. તો જ મોક્ષ પ્રાપ્ત થાય. નિરંજન પરમં સામ્ય ઉપાયથી એવું કહેવામાં આવ્યું. યદા પશ્યતે અર્કવર્ણમ રૂક્મવર્ણમ કર્તારમીશમ પુરુષમ બ્રહ્મયોનિમ તદા વિદ્વાન પુણ્યપાપે વિધુએ નિરંજન પરમં સામ્ય ઉપાયથી. મુંડકોભાઈને કહ્યું ભાઈ, નિરંજન પરમં સામ્ય. પરમં સામ્ય, આ સામ્યની પણ પ્રકાર હોય બધા. બધી વસ્તુ પ્રકૃતિના સ્તરે સમાન છે. ચલો, બધા જીવ છે માટે સમાન છે, પ્રકૃતિ છે માટે સમાન છે, એવી સમાનતાની બધી સ્તર હોય છે. તેવી રીતે સામાન્યતાના સ્તર હોય. સમાનતા કહો, મહાસામાન્ય કહ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં. તેમ પરમં સામ્યમ. આ બધા જે સમાનતાઓ છે, બધાનું મૂળભૂત છે એ પરમ સમાનતા. જેવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારના ધ્વનિ હોય, જેમ કહ્યું તેવી રીતે એક તો ઢોલકનો હોય, વીણાનો હોય, શંખનો હોય, એ બધા દરેક નિર્વિશેષ ધ્વનિ હોય. ત્રણનો પણ એક જે નિર્વિશેષ ધ્વનિ હોય. ધ્વનિ શબ્દ સ્પર્શ રૂપ એ બધાનું પાછું વિશેષ હોય. એમ કરતા કરતા તમે જે પરમ સામ્યમ ત્યારે કેવું હોય? નિર્વિશેષ હોય. કારણ કે વિશેષ હંમેશા કોઈને વખતે નિર્વિશેષ પર જ અધ્યારોપિત હોય. પરમ સામ્ય ઉપાયથી પરમ સામ્ય, નિર્વિશેષ સામ્ય. નિર્વિશેષ એટલે બિનશરતી સામ્ય, સ્વાભાવિક સામ્ય, સહજ સામ્ય. તો નિરંજન બધા પ્રકારના અંજન અર્થાત બલિંદથી મુક્ત થયેલો, બધા ભેદભાવથી મુક્ત થયેલો પરમ સામ્ય ઉપાયથી. એટલે ટૂંકમાં શાસ્ત્ર પરમ સામ્યની વાત કરે છે. આ પુરુષ એક હોય અને પ્રકૃતિ આ બે અસમાન તત્વો છે તો પરમ સામ્ય હોય જ ના શકે ને.
અર્થાત પરમ સામ્ય પ્રાપ્ત કરો તો જ મોક્ષ પ્રાપ્ત થાય એવું શ્રુતિ કહે છે. સેવ પરાવરિકત્વ જ્ઞાનૈકલભ્ય. આ પરમ સામ્ય ક્યારે પ્રાપ્ત થાય? પર અને અવર આ બંનેના ઐક્યના જ્ઞાનથી. પર એટલે પુરુષ, અવર એટલે પ્રકૃતિ, પર એટલે ઈશ્વર, અવર એટલે જીવ. જે બધા કક્ષાઓ છે બધાનું ઐક્ય જ્ઞાન. જો આત્મા અને અનાત્મા બે સ્વતંત્ર હોય તો બંનેના ઐક્યનું જ્ઞાન થાય જ નહીં ને. તસ્મિન દૃષ્ટે પરાવરે વળે પાછું મંડકો ભણી શકે. તસ્મિન પર અવર પરાવરે દૃષ્ટે. એટલે પરાવર એટલે પરાવર ઐકત્વ વિષયકમ. એ પર અને અવર, પર એટલે ઈશ્વર, અવર એટલે જીવ, એક અર્થ કર્યો. તો એ બંનેનું પ્રકૃતિ પુરુષ, ક્ષેત્ર ક્ષેત્ર આ બધાનું ઐક્ય જ્ઞાન છે એ જે છે ત્યારે જ ખરેખર તો ભિદ્યતે હૃદય ગ્રંથિ તો મોક્ષ પ્રાપ્ત થાય. તતઃ પરાવરિકત્વ વિષયકમ એવ જ્ઞાનમ. પર એટલે ચઢિયાતું, અવર એટલે ઉતરતું, પર એટલે ઉત્કૃષ્ટ, અવર એટલે નિકૃષ્ટ, પર એટલે ઈશ્વર, અવર એટલે જીવ, પર એટલે પુરુષ, અવર એટલે પ્રકૃતિ, જે ગણું હોય તે બધાનું એકત્વ જ્ઞાન. એવું ત્યારે થાય જ્યારે બધા જાણે તરંગો હોય જે એક જ જળમાંથી ઉત્પન્ન થતા હોય. અંતેથી બધા જે સપાટી પરના ભેદ છે બધા નિવૃત્ત થઈ જાય એના અધિષ્ઠાનના જ્ઞાનમાં, આત્મરૂપી અધિષ્ઠાનના જ્ઞાનમાં. તતઃ પરાવરિકત્વ વિષયકમ એવ જ્ઞાનમ. અને જે જ્ઞાન આ પર અને અવરના એક ઐક્યને વિષય કરે છે. પર અને જીવ અને ઈશ્વરના ઐક્ય જેનો વિષય છે એવું જ્ઞાન છે એ જ વાસ્તવમાં કેવું છે? તજ્ઞાન એ જ વાસ્તવિક જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે. નિશેષ સંસાર ધ્વાંધ વિધ્વંસકમ. નિશેષ ધ્વાંધ એટલે અંધકાર, નિસંસારરૂપી અંધકારનું નિશેષ નિવૃત્તન કરનાર. વિદેહ મુક્તિ એટલે સંસારનો લેશ પણ ન હોય. વિદેહ મુક્તિ પરમ કારણ, તો જ મુક્તિ પ્રાપ્ત થાય. એથી મત્વા ઉચ્ચતે. અર્થાત સાંખ્ય લોકો ભલે જે કહે છે જાણે કે નજીકનું હોય, સમાન હોય, જાણે કે એને જેવું હોય એવું લાગે, પણ એવું નથી. ઘણો ભેદ છે. બીજા બધા તો બહુ દૂર છે. બધા ન્યાયિકો, વૈશેષિકો બધા લોકો તો બહુ દૂર છે. એ લોકો તો સુખી દુઃખી વગેરે માનનારા છે. જ્યારે સાંખ્ય લોકો એમ નહીં, સુખ દુઃખ છે એ તો અવિવેકનું પરિણામ છે. છતાં એ જે કહે છે એ પણ પર્યાપ્ત નથી. તેથી અહીં જે કહેવામાં આવ્યું વાસ્તવમાં ઉપનિષદ જે કહે છે એના અનુવાદ રૂપ અહીં જે કહેવામાં આવ્યું એ જ વાસ્તવિક જ્ઞાન છે. વિદેહ મુક્તે પરમ કારણમિતિ મત્વા ઉચ્ચતે. એના માટે આ જીવને બ્રહ્મના ઐક્યનું જે જ્ઞાન છે તો ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મના ઐક્યનું જે જ્ઞાન છે એ જ મોક્ષનું પરમ કારણ છે. એ પ્રકારે પોતાનો મત છે. એ મતને પ્રગટ કરે છે. ક્ષેત્રજ્ઞો જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. ક્ષેત્રજ્ઞયો પ્રકૃતિ પુરુષયો હોય એવું કહ્યું. એ સાંખ્યની પરિભાષાને સ્વીકારે. એટલે પર અવર કહો, પ્રકૃતિ અવર અને પુરુષ એટલે પર એવું કેવું હોય તો પરાવર એકત્વ જ્ઞાનમ. તો ક્ષેત્રજ્ઞયો પ્રકૃતિ પુરુષો જ્ઞાનમ યત. આ જે જ્ઞાન છે કોનું જ્ઞાન? ક્ષેત્રજ્ઞનું. કેવું જ્ઞાન? યાથાત્મવેદનમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞાને યથાર્થતાથી જાણવા. સપાટી પર ક્ષેત્ર એક પ્રકારનો દેખાય છે, ક્ષેત્રજ્ઞ બીજા પ્રકારનો દેખાય છે. આ ક્ષેત્ર દૃશ્ય છે, નામ રૂપાત્મક છે, અચેતન છે, વિકારી છે. ક્ષેત્રજ્ઞ ચેતન છે, દ્રષ્ટા છે, નિર્વિકાર છે. બ્રહ્મ વળી અલગ છે, પરોક્ષ છે. આ પ્રકારે
આવો દેખાવ છે. આવું જે જ્ઞાન આપણને અત્યારે છે યથાર્થ જ્ઞાન નથી. અર્થાત આપણે ક્ષેત્ર જ્ઞાન પણ બરાબર સમજ્યા નથી, ક્ષેત્રને પણ બરાબર સમજ્યા નથી, બ્રહ્મને પણ બરાબર સમજ્યા નથી, અને મારા ત્રણેયને એકબીજા કરતાં ભિન્ન માની લઈએ છીએ. યથાર્થ જ્ઞાન આ ત્રણેયને વાસ્તવિક રીતે જાણવા જોઈએ. વૈજ્ઞાનિક કે ભાઈ મેટર છે, પાર્ટિકલ છે કે વેવ છે, શું છે? કંઈક ત્રીજી વસ્તુ હોવી જોઈએ. પાર્ટિકલ રૂપે ને વેવ રૂપે પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે. તેવી રીતે કશુંક છે જે જીવ રૂપે, જગત રૂપે, ઈશ્વર રૂપે પ્રગટ થાય છે. સપાટી પરથી એમ લાગે ત્રણ એકબીજા ભિન્ન છે. એટલા જ માટે પ્રત્યેકના સ્વરૂપ વિશેનું ચિંતન કે વિચાર થવો જોઈએ, અન્વેષણ થવું જોઈએ. અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય, અન્વેષણ થવું જોઈએ, એને વિચાર કહેવામાં આવે. અને તો પછી એનું વાસ્તવિક સ્વરૂપ શું છે એનું જ્ઞાન થાય. માત્ર સપાટી પર આપણે જે દેખાય છે અને સાચું માનીને જે પ્રકારના નિર્ણયો આપણે કર્યા છે જીવનમાં, એ નિર્ણયો છે વાસ્તવમાં સર્વ પ્રકારનો ભેદભાવ અને સંઘર્ષ જન્માવનારા છે. અને એ સિવાય સંઘર્ષનું, દુઃખનું બીજું કોઈ કારણ પણ નથી. તો મનમાં આપણે જોઈશું જ્યારે જ્યારે દુઃખ જન્મે ને, રાગ જન્મે, દ્વેષ જન્મે, ઈર્ષા જન્મે, તિરસ્કાર જન્મે, શોક જન્મે, ચિંતા જન્મે, જો એમાં ભેદ રહેલો છે. હું બીજાને મારા કરતાં જુદો કરી નાખું છું, મારી બીજા કરતાં જુદું કરે, પછી સંઘર્ષ ચાલુ થાય છે. બે સ્વતંત્ર વસ્તુ વચ્ચે સંઘર્ષ હોય. આમ પહેલા ટુકડા કરી નાખો, પછી યુદ્ધ ચાલે. એટલે ભેદભાવનો ભ્રમ છે એ બધા દુઃખનો મૂળ છે, જો કોઈ કારણ નથી. દુનિયામાં આમ ખરેખર આપણે જે છે તેવું સમજીએ તો દુઃખનું કોઈ કારણ નથી. હવે આટલા તોફાનો થાય છે, આટલું થાય છે, બધું દુઃખનું કારણ નથી એવું કેમ કહે છે? એટલો વિરોધ થાય છે, આટલા બધા હુલ્લડો થાય છે વગેરે, કઈ સપાટી પર થાય છે? સમુદ્ર નહીં, સપાટી પર ગમે તેવા તોફાનો હોય છતાં પણ એના ઊંડાણને સાંજે કોઈ અસર કરતું નથી. આમ સ્તર પરની દેખીતી અશાંતિ એના સ્વરૂભૂત શાંતિને કોઈ અસર કરતું નથી. એટલે આપણે માત્ર સપાટીને સત્યતા આપીને પછી અનેક પ્રકારના પ્રત્યાઘાત આખા જુદી વસ્તુ છે. પણ દરેકને યથાર્થ સ્વરૂપને સમજીએ તો ખબર પડે કે આ પણ આ એક છે, પેલું છે, આ એક વેશ લઈને આવું છે, આ એક બીજો વેશ આવું છે. એ કે અનેક પ્રકારના વેશ ધારણ કર્યા છે. રાજા એ છે, ભિખારી પણ એ છે, નાયક પણ એ છે, ખલનાયક પણ એ જ છે. આ માત્ર વેશ પરથી આપણે એના વિશે નિર્ણય ન કરવો, પરંતુ વેશને ધારણ કરનાર કોણ છે એ પ્રકાર નિર્ણય કરવામાં આવે તો પછી સંઘર્ષનું, દુઃખનું, શોકનું કોઈ કારણ રહેતું નથી. એટલે બધા દુઃખના ઉપાય વેદાંત છે સમજ, સાચી સમજ એને જ્ઞાન કહ્યું. ખોટી સમજ ભ્રમ, પછી દુઃખ જન્મ આવે છે. સાચી સમજ દુઃખ નિવૃત્ત કરે. આવું સરળ આપણું સમીકરણ છે. બેસવું છે ને મગજમાં, જતું જ નથી કે બધું દુઃખ મારી અણસમજમાંથી ગેરસમજ, એવું નહીં આ કારણ છે, પેલું કારણ, એમ કરીને સંઘર્ષ ચાલુ, સત્યતા આપવામાં આવે જ છે. આપણો હમણાં આટલું પણ નિશ્ચય થાય ને તો લગભગ 90% કામ થઈ ગયું. બધું દુઃખ, બધો શોક, બધી ચિંતા, બધો સંઘર્ષ માત્ર આ અવિવેકમાંથી જ જન્મ્યો છે. વસ્તુની મૂળભૂત રીતે જાણવામાં આવે તો કોઈ કારણ જ નથી. જ્ઞાનમ તયો યાથાત્મ વેદનમ,
એટલે બે વસ્તુ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો યાથાત્મ જ્ઞાનમ યાથાત્મ વેદનમ. ક્ષેત્રને પણ યથાર્થતા જાણવું ને ક્ષેત્રને યથાર્થતા જાણવો તો એને જાણ્યો કહેવાય. તો પછી કોઈ તકલીફ રહેતી નથી. ક્ષેત્રને માત્ર સપાટી પર જેમ ભાસે છે એવી રીતે લેવામાં આવે અથવા ક્ષેત્ર વિશે મારો જે ખ્યાલ છે એને સાચો માનવામાં આવે. ક્ષેત્રજ્ઞ વિશે જે ખ્યાલ એને પણ સાચો માની લેવામાં પછી તો બરાબર એ ખ્યાલો બધા સંઘર્ષ જન્મવાના છે. યાથાત્મ વેદનમ. સરમ ઇદમ કહ્યું શું છે ભાઈ? સરમ ઇદમ અહમ ચ બ્રહ્મ તે. સરમ ઇદમ આ ક્ષેત્ર છે બ્રહ્મ છે. અહમ ચ બ્રહ્મ એવી હું પણ બ્રહ્મ છું. એવી પ્રત્યેક દૃષ્ટિયા આ પ્રકારે પ્રત્યેક દૃષ્ટિયા આત્મદૃષ્ટિયા ક્ષેત્ર ક્ષેત્રસ્ય ક્ષેત્રજ્ઞ બ્રહ્માત્મ દર્શન લક્ષણમ. જે ક્ષેત્ર છે એ પણ બ્રહ્મ છે. ક્ષેત્રજ્ઞ હું બ્રહ્મ છું. જે છે બ્રહ્મ જે છે બ્રહ્મ જે છું. એટલે આ જ્ઞાનમાં અવરોધ કોણ કરે છે? માત્ર આપણો આગ્રહ. બ્રહ્મને જે આપણે સત્ય માનતા આવ્યા છીએ છોડતા નથી. આપણે એ બ્રહ્મને પકડી જ રાખીએ છીએ. એ જ મુખ્ય અવરોધ છે. ભ્રમ કરતા ભ્રમને પકડી રાખવો, છોડવો જ નહીં. એ જ જ્ઞાનમાં કે જ્ઞાન નિષ્ઠામાં મુખ્ય અવરોધ છે. એટલે વારંવાર આ વસ્તુ કહેવામાં આવે છે, દોહરાવવામાં આવે છે અને ભાર દેવામાં આવે છે. પ્રત્યેક દૃષ્ટિયા ક્ષેત્રસ્ય ક્ષેત્રજ્ઞસ્ય છે બ્રહ્માત્મ દર્શનમ. કે ક્ષેત્રનું ભાઈ ખરેખર વાસ્તવિક સ્વરૂપ શું છે? બ્રહ્મ. ક્ષેત્રજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ. બ્રહ્મ માત્ર દર્શન લક્ષણમ જ્ઞાનમ. તો ક્ષેત્રને યથાર્થ જાણ ક્યારે કહેવાય? બ્રહ્મ છે એમ જાણીએ ત્યારે. ક્ષેત્રજ્ઞને યથાર્થ જાણ ક્યારે કહેવાય? બ્રહ્મ છે એવું જાણીએ ત્યારે. તદેવ સમ્યક જ્ઞાનમ. ક્ષેત્ર ક્ષેત્ર યજ્ઞાનમ તજ્ઞાનમ. એ જ જ્ઞાન છે. કેવું? યથાર્થ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. એ જ સાચું જ્ઞાન છે. બંનેના ઐક્યને જાણવું એ જ સાચું જ્ઞાન છે. કે બ્રહ્મ જ ક્ષેત્ર ભાષે છે, બ્રહ્મ ક્ષેત્ર ભાષે જે છે બ્રહ્મ જે છે એ હું છું. આત્યંતિક સંસાર નિવૃત્તિ કારણમ. કારણ કે દ્વૈતની પણ દ્વૈતનો ભ્રમ છે ને એ બધા સંસારનું કારણ છે. દ્વૈત હોત અને દ્વૈત જો સંસારનું કારણ તો કોઈ એને દૂર કરી શકે જ નહીં. જ્ઞાનથી કશું દૂર ના થાય. યથાર્થ જ્ઞાન દૂર ક્યારે થાય? જે નથી એને આપણે છે એવું માનીએ છીએ, જે છે એને વિપરીત જાણીએ છીએ. જ્ઞાન સમ્યક જ્ઞાન. જ્ઞાન સમ્યક જ્ઞાનમ યથાર્થ જ્ઞાનમ આત્યંતિક સંસાર નિવૃત્તિ કારણમ. અર્થાત હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપનું જે નિરૂપણ કર્યું આ શ્લોકની 2 શ્લોકની અંદર, અને એ રીતે જે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય કે સર્વમ ઇદમ અહમ છે બ્રહ્મ એવ. આ જ્ઞાન છે એ યથાર્થ જ્ઞાન છે. કારણ કે એ જ્ઞાન જ બધા પ્રકારના સંસાર કે દુઃખમાંથી મુક્ત કરનારું જ્ઞાન છે. ઇતિ મે મતમ. અમારો મત છે, મારું લોકો સર્વજ્ઞસ્ય મમ ઈશ્વરસ્ય મતમ અભિમતમ. ભગવાન અહીંયા આગળ ઈશ્વર રૂપે વાત કરી રહ્યા છે. હું સર્વજ્ઞ છું, અર્થાત જ્ઞાન સ્વરૂપ છું, સર્વજ્ઞ સર્વ જાણનાર છું, માટે મારો અભિપ્રાય છે. એમાં કોઈ પ્રકારનો નિર્દોષ છે પ્રમાણ. એટલા જ માટે ભગવદ્ ગીતાના વક્તા કોણ છે નિર્ણય પહેલા કર્યો ભાષ્યકાર મહારાજે. એટલે જ એમણે અવતારની ચર્ચાની શરૂઆત કરી. પહેલાં કોઈ નારાયણ છે, જગતના કારણ છે, સર્જન કરનાર છે. એ ભગવાન નારાયણે જગત સર્જ્યું. સર્જ્યા પછી વ્યવસ્થા કરવા માટે એમણે ચાલો નિયંત્રણ નિમ્યા, પ્રજાપતિ નિમ્યા.
એક પ્રવૃત્તિ માર્ગ માટે, એક નિવૃત્તિ માર્ગ માટે. એ બધી સરસ વ્યવસ્થા છે. વ્યવસ્થા સરસ હોય એટલે પછી સમૃદ્ધિ હોય, એને કારણે ધીમે ધીમે દોષ આવવા માંડે. એમ કરતાં કરતાં દોષ વધતા વધતા પાપ વધતો ગયું, ધર્મ ક્ષીણ થતો ગયો, સંસારનું રક્ષણ કરવા માટે અસમર્થ બની ગયો. અને ત્યારે પછી સંસારનું રક્ષણ કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન અવતાર લીધો. એ અવતાર, એ ભગવાન આ ગીતાના વક્તા છે. અવતાર કોને કહેવાય? સ્વયં પરમાત્મા એક રૂપ લે, જેમાં એની બધી શક્તિઓ ક્ષીણ હોય, એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પણ હોય, સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપક પણ હોય, અને માટે એનું વચન જે પ્રમાણ છે. ઇતિ સર્વજ્ઞસ્ય મમ ઈશ્વરસ્ય મતમ અભિમતમ. મારો અભિપ્રાય છે, મારો મત છે. નિશ્ચય તે મારો નિશ્ચય છે. એ પ્રકારે આ પંક્તિનો અર્થ થાય. અથવા જેમ ભાષ્યકાર અર્થ આપે, યદ્વા યેન જ્ઞાનેન ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો તત્વમ. તો ક્યાં તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અથવા જે જ્ઞાન ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને વિષય કરે છે જ્ઞાન. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો યેન જ્ઞાનેન જ્ઞાતા જે જ્ઞાનથી, તો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના જે જ્ઞાનથી અજ્ઞાતા જ્ઞેય જ્ઞેયમાં સર્વાસમાં એક જ છે, બ્રહ્મ માત્ર છે. એ જ જ્ઞાન છે. પણ છતાં પેલું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યથાર્થ જ્ઞાન છે એ સંસારિત આવનારું જ્ઞાન છે. અથવા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જેનો વિષય છે એવું જ્ઞાન, ઐક્ય જ્ઞાન છે, એ સંસારમાંથી નિવૃત્તિનું કારણ છે. જ્ઞાતા જ્ઞેયમ ચ સર્વમ બ્રહ્મ બ્રહ્મ એવ અવગમ્યતે યેન જ્ઞાનેન. જે જ્ઞાનથી જ્ઞાતા જ્ઞેય જ્ઞાનમ સર્વ બ્રહ્મ છે પ્રકારનું જે દર્શન છે, તદેવ જ્ઞાનમ, એને જ જ્ઞાન કહેવાય એવું મારો મત છે, અભિપ્રાય છે, નિશ્ચય છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો અપ્રતિબદ્ધ વૃત્ત્યા બ્રહ્મ માત્ર તો અવગમનમ એવ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ બ્રહ્મ માત્ર તો અવગમનમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ માત્ર બ્રહ્મ છે, એથી વધીને કશું, વધતું ઓછું કશું જ નહીં. ક્ષેત્રમાં કે ક્ષેત્રજ્ઞમાં બ્રહ્મથી વધીને ઘટીને કંઈ માત્ર બ્રહ્મ જ છે. આટલું જગત છે એનું શું? એ કશું જ નથી, માત્ર બ્રહ્મ છે. તમને બ્રહ્મ સિવાય કંઈ જણાતો સમજવું કે છે જ એની વાસ્તવમાં આભાસ જ છે, બ્રહ્મ સિવાય કંઈ નથી. એટલા જ માટે જ્ઞાની મહાપુરુષને ક્ષેત્રની પ્રતિથિમાં પણ બ્રહ્મની દ્રષ્ટિ હોય. બ્રહ્મથી વધીને કશું હોય તો બ્રહ્મ સિવાયનું પણ એની દ્રષ્ટિમાં આવે ને. પરંતુ જેવી રીતે સર્પના જ્ઞાન માત્ર રજ્જુ જ છે, અથવા ઝાંઝવાના માત્ર રીતિ જ છે. બ્રહ્મ માત્ર અવગમનમ એવ બ્રહ્મ જ્ઞાનમ. કોઈ પ્રતિથિમાં માત્ર બ્રહ્મની જ દ્રષ્ટિ છે. કૈવલ્ય કારણમેથી, એ જ કૈવલ્યનું, એ વાસ્તવ મોક્ષનું કારણ છે. એ ઋષિનામ અભિમતમ નિશ્ચિતમ ઇત્યર્થ. તો ભગવાન જ્યારે મારો નિશ્ચય છે, એ નિશ્ચય બીજા નિશ્ચય કરતાં જુદો ના હોવો જોઈએ. એ ઉપનિષદનો નિશ્ચય છે, બધા ઋષિઓનો નિશ્ચય છે. ઋષિનામ અભિમતમ નિશ્ચિતમ, બધા ઋષિઓ વડે આ પ્રકારે નિશ્ચિત થયેલું છે. આ પ્રકારે આ બીજી પંક્તિનો અર્થ સમજાવ્યો. હવે એટલું 2 શ્લોકોનો અર્થ સમજાવ્યો કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો અપ્રતિબદ્ધ વૃત્ત્યા, કોઈ પ્રકારના પ્રતિબંધ વગરની વૃત્તિ. એ પ્રકારનું જે બ્રહ્મને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ બ્રહ્મ માતૃત્વ જ્ઞાન છે, સર્વ વિપરીત બુદ્ધિ જેમાં દૂર થઈ ગઈ છે, એવું જે સહજ જ્ઞાન છે, એ જ બ્રહ્મ જ્ઞાન છે, એ જ કૈવલ્યનું કારણ છે. આ પ્રકાર કયો? હવે પ્રશ્નો જન્મે. પ્રશ્નો કેમ જન્મે? અત્યારે આપણો જે અભિપ્રાય છે એના કરતાં અભિપ્રાય જુદો છે ને.
અત્યારે જે મત કે અભિપ્રાય આપણે ધરાવીએ છીએ એને કરતાં અત્યંત અલગ અભિપ્રાય ભગવાન ધરાવે છે. અને હું કહું છું ખોટું કેમ હોય? આપ કહો છો એ ભાઈ બરાબર લાગતું નથી કે મને તો આવો છે અનુભવ, મારો આવો અભિપ્રાય છે. અને તેથી ભગવાને જે કહ્યું એને આપણા અભિપ્રાય પ્રમાણે, આપણા મત સાથે, આપણી સમજ સાથે કે આપણા ભ્રમ સાથે એની જ્યારે અહીં તુલના કરીને આપણો અભિપ્રાય કેવો ભ્રમ છે. અને આ જે છે વાસ્તવિકતા છે એ પણ સિદ્ધ કર્યું. આટલું પૂરતું નથી કે આપણામાં અનેક પ્રશ્નો જન્મે. જે પ્રકારના નિશ્ચયો આપણે અત્યાર સુધી આપણે માટે, જગત માટે, જીવન માટે કરેલા છે, જે નિશ્ચયોને આપણે આધાર બનાવીને જીવન જીવી રહ્યા છીએ, એ તો હલી ગયું એકદમ. આ તો તદ્દન જુદું જ છે. એટલે આ ભગવાન વાક્ય, આ લગભગ આ પ્રકારનો પ્રશ્નો ભાષ્યકારે પણ ઊભા કર્યા છે. ત્યાં એ ચર્ચાનો દૂર જુદા પ્રકારનો છે, પણ છતાં આ જ પ્રશ્નથી ત્યાં ચર્ચા શરૂ થાય છે. કે નાનું બહુ લાંબી છે, જ્યાં કે પૂર્વ પક્ષ જ મોટો છે. સર્વક્ષેત્રેષુ ક્ષેત્રજ્ઞ આત્મા બ્રહ્મ એવેતિ જીવેશ્વરયો એકત્વમ અનુપન્નમ. હવે કહ્યું નાનું એટલે કે ભાઈ વાંધો ઉઠાવ્યો, કે પ્રશ્ન કર્યો, શંકા કરતા હે, શંકા કરી અથવા આક્ષેપ કર્યો, વાંધો ઉઠાવ્યો, શંકા કરતા પણ. સર્વક્ષેત્રેષુ ક્ષેત્રજ્ઞ આત્મા બ્રહ્મ એવેતિ. બધા જ ક્ષેત્રોમાં જે આત્મા ક્ષેત્રજ્ઞ છે, એ આત્મા છે, એ બ્રહ્મ છે. એથી જીવેશ્વર્યો એકત્વમ. એ કહે ભગવાને કહ્યું ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞમ આત્માનમ મામ બ્રહ્મ વિદ્ધિ. આત્મા વાસ્તવ બ્રહ્મ છે. એમ જીવેશ્વર્યો એકત્વમ. આ જીવ અને ઈશ્વરના ઐક્યનો ભગવાને જે ઉપદેશ કર્યો, જે જ્ઞાન યથાર્થ જ્ઞાન કહેવામાં આવ્યું, જે જ્ઞાન મુક્તિનું કારણ છે, પણ આપ કહો છો સંભવિત જ નથી. ચાલો હોત તો બરાબર છે. અનુપન્નમ અર્થાત યુક્ત નથી. જીવ અને ઈશ્વર એક હોય એ યુક્ત નથી. આમ તો જીવ તો બિચારો અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન વગેરે છે, ઈશ્વર બે કેમ હોય શકે? એ પ્રકારનો સામાન્ય રીતે અભિજાતનો અભિશંકો પ્રસ્તુત કરવામાં આવે છે. અને જ્યારે જુદી રીતે કહે છે, એ ભાષ્યકાર એમણે કહ્યું કે આ વસ્તુ અનુપન્નમ ઉપપન્ન નથી, અર્થાત તર્કયુક્ત નથી. પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણ વિરોધાત. કારણ કે પ્રત્યક્ષ એટલે આપણો જે સીધો અનુભવ છે, એને બધી અનુમાન વગેરે પ્રમાણો રચાયેલા છે, આ બધાનો વિરોધ કરનારું છે. હવે શાસ્ત્રીય પ્રમાણ બધાનો વિરોધ કરે છે. આપ કહો છો તો બધા અત્યાર સુધી જે બધું અમે જાણ્યું સમજ્યા છીએ એ બધા સાથે આ વસ્તુ વિરોધ કરે. પ્રત્યક્ષ એટલે અમારો અનુભવ છે ભાઈ, કે આ બંને જુદા છે. પ્રત્યક્ષેણ જીવસ્ય. જીવ કોને કહેવાય આપણે જાણીએ છીએ. જન્મ મૃત્યુ સુખ દુઃખાદ લક્ષણ સંસાર કર્મૈગ્ર બંધન ઉપલભ્યતે. આપણે અનુભવીએ છીએ કે સંસાર છે. કોને સંસાર કહેવાય? જન્મ મૃત્યુ સુખ દુઃખાદ લક્ષણ. જન્મ મૃત્યુ સુખ દુઃખ આ સંસાર. આ જે લક્ષણ છે એ સંસાર તો આપણા અનુભવનો વિષય છે. કોને ના પાડી શકે? અને બધાના અનુભવો જુદા જુદા છે. કારણ શું? કર્મ એક ને બંધન. દરેક જીવાત્માનું કર્મ અલગ હોવાને કારણે બધાના અનુભવો જુદા છે. સંસાર છે પણ એનો પ્રકાર દરેકનો જુદો જુદો છે. એ આપણા અનુભવનો વિષય છે. પ્રત્યક્ષ અનુભવ જોઈએ છે ને, આપણે અનુભવીએ છીએ, બીજાને પણ જોઈએ છે. તદ્વતા જીવેન ઈશ્વરસ્ય એકત્વે તો. આવો જીવ કેવો જીવ છે? જન્મ મૃત્યુ સુખ દુઃખાદિ લક્ષણ. આવો તદ્વતા આ પ્રકારનો સંસાર ધરાવનારો જીવ. તદ્વાન તદ્વત. તદ એટલે સંસાર
સંસારી જીવ જે સંસારી છે, જન્મ મૃત્યુ સુખ દુઃખ અનુભવનારો છે એવો જીવ. અને ઈશ્વરસ્ય એકત્વે, આવા જીવ સાથે ઈશ્વરનું એકત્વ હોય. જીવ ને ઈશ્વર એક જ હોય. હવે તો પછી નરો જીવ હોય કે નરો ઈશ્વર, એવું થાય ને. જીવ ને ઈશ્વર એક જ હોય તો ક્યાં શું થયું કે જીવ છે ને ઈશ્વર નથી, કે જીવ ઈશ્વર છે કે ઈશ્વર જીવ છે, તો એક હોઈ શકે ને. ઈશ્વર વ્યતિરેકેણ ભોક્તૃતંત્ર અભાવાદ ઈશ્વર છે સંસાર પ્રસંગ. આપ કહેવા માંગો છો તે પ્રકારે આ જીવ જે કરતા ભોગતા છે, સુખી દુઃખી છે, સંસારી છે, અને ઈશ્વર એક જ હોય તો શું થયું? એનો થયો કે ઈશ્વર જ આ જીવ છે એવું થયું ને. તો ઈશ્વર જ કરતા છે, ભોગતા છે, સુખી દુઃખી છે, સંસારી છે. તો ઈશ્વર જ સંસારી બની ગયો. આપ એમ કહો કે સંસારી જીવ ને ઈશ્વર એક જ છે, તો ક્યાં તો એનો અર્થ એ થયો કે આ ઈશ્વર સંસારી છે, કારણ કે ઈશ્વર જીવ છે, અથવા જીવ ઈશ્વર છે. ઈશ્વર જીવ હોય તો ઈશ્વર સંસારી થઈ ગયો. જીવ ઈશ્વર હોય તો ઈશ્વર સંસાર, તો સંસાર હોય જ નહીં. આ બંને વસ્તુ યુક્ત આપણે જોઈશું, યુક્ત નથી. ઈશ્વર સંસાર તો ઈશ્વર કહેવાય જ નહીં. જીવ ઈશ્વર તો સંસાર હોય નહીં, તો સંસાર અનુભવાય છે. આ પ્રકાર આપ જે કહી રહ્યા છો જીવને ઈશ્વરનું ઐક્ય, એ આપણા પ્રત્યક્ષ અનુભવનો વિરોધ કરે છે, અને મારે હોઈ ના શકે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.